અમદાવાદમાં કોર્પોરેશનના નામે દુકાનો તોડવાની ઘટના સામે આવતા જ મેયરે તાત્કાલિક ડીવાયએચઓ અને એસ્ટેટ અધિકારીને સાઇટ વિઝિટ માટે મોકલ્યા હતા। મેયરે સ્પષ્ટતા કરી છે કે આ કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી નથી। મહાનગરપાલિકાનું નામ વટાવી ગેરકાયદે કૃત્ય કરનાર સામે પોલીસ ફરિયાદ નોંધાવાશે। જો આમાં કોઈ સત્તાવાર એજન્સી સંકળાયેલી જણાશે તો તેની સામે પણ કડક કાર્યવાહી કરાશે। ગઈકાલે સાંજે ખ્યાલ આવ્યો કોર્પોરેશનના અધિકારી દ્વારા તાત્કાલિક અમારા ડીવાયએસપી સ્થળ વિઝિટ કરી અને એસ્ટેટ અધિકારી સ્થળ વિઝિટ કરવાથી એસ્ટેટ અધિકારીએ કીધેલું છે કે અમે કોર્પોરેશન દ્વારા કરવામાં નથી આવ્યું અને કોર્પોરેશનને ખ્યાલ આવતા કે માણસે કોર્પોરેશનનું નામ બોલ્યું છે એ નામના આધારે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે અને પોલીસ ફરિયાદના આધારે કોઈ પણ એજન્સી હશે અને એજન્સી કોર્પોરેશનમાં કામ કરતી છે તો એની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે।